કેમ છો મિત્રો? નિત્યમ લાઈવમાં આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પંચાયત ભરતી અને સીસીઈ માટે જીએસના મોસ્ટ આઈએમપી એમસીક્યુ લઈને આવ્યા છીએ અને એમાંથી મોડેલ પેપર 1 આપણે પૂર્ણ કરી દીધું છે અને આજે આપણે મોડેલ પેપર 2 જોવાના છીએ. હવે જે મિત્રો જીપીએસએસબીની કોઈ પણ પ્રકારની એક્ઝામની તૈયારી કરતા હોય તો તેમને ખબર હશે કે જીએસ જે છે, જીએસનો સબ્જેક્ટ એ દરેકની અંદર કોમન છે અને જે સીસીઈની તૈયારી કરી રહ્યા છે એમને તો ખબર જ છે જીએસ કેટલું ઉપયોગી છે, બરોબર? તો એના માટે થઈને આપણે એક સિરીઝ ચાલુ કરી છે અને એમાં આપણે જે આઈએમપી પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરતા હોઈએ છીએ, બરોબર? તો છેક સુધી વિડીયો જોજો. આ જે પ્રશ્નો છે એ તમારા આવનારી એક્ઝામ્સ માટે ઘણા ઉપયોગી સાબિત થશે, બરોબર? અને નિત્યમ લાઈવ સાથે જોડાયેલા રહેજો. એક વખત લાઈક કરી દેજો, બરોબર? વિડીયોને લાઈક કરી દેજો અને જો નિત્યમ લાઈવ પર તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવનારી તમામ એક્ઝામ્સની અંદર અમારા જે વિડીયો છે, આ જે એપ્લિકેશન, આ જે ચેનલના જે વિડીયો છે એ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ઓકે, તો ચાલો હવે શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, ભારતીય સંવિધાન ક્યારે અપનાવવામાં આવ્યું હતું? તો ક્યારે અપનાવવામાં આવ્યું હતું? તો કે 26 નવેમ્બર 1949માં. ઓકે, તો કે 26 જાન્યુઆરી 1950માં જે સંવિધાન છે એ અમલમાં લાવવામાં આવ્યું હતું, અમલ કરવામાં આવ્યો હતો. એક્ઝામમાં એમ પૂછે કે ક્યારે અપનાવવામાં આવેલ હતું? તો કે 26 નવેમ્બર 1949. પરંતુ એનો અમલ ક્યારથી શરૂઆત થઈ? તો કે 26 જાન્યુઆરી 1950ના રોજ એની શરૂઆત થઈ, અમલ કરવાની શરૂઆત થઈ. ઓકે, ચલો. બંધારણ સભાની પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? પ્રાંતીય બંધારણ સમિતિ, આ પ્રાંતીય ઉપર ખાસ ધ્યાન રાખજો. તો કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ઓકે, તો અહીંયા ડી જવાબ તમારો સાચો આવશે. આગળ જોઈએ, ભારતીય બંધારણની નીચેના પૈકી કઈ લાક્ષણિકતાઓ છે? વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે, આ વિધાન સાચું છે, એની લાક્ષણિકતા છે. સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનું મિશ્રણ છે, હા, સંસદ અને ન્યાયિક સર્વોચ્ચતા બંનેનું મિશ્રણ આની અંદર જોવા મળશે તમને. ઓકે, મૂળભૂત અધિકારો છે, હા, ભાગ 3 ની અંદર એની વાત કરેલી છે, બરોબર? ઓકે, ભાગ 3 ને ભારત સંવિધાનનો મેગ્ના કાર્ટા પણ કહેવામાં આવે છે. ઓકે, તો આ મૂળભૂત અધિકારોની વાત કરેલી છે, એ પણ એક લાક્ષણિકતા છે. ત્રિસ્તરીય સરકાર છે, એ પણ એક લાક્ષણિકતા છે, બરોબર? તો અહીંયા ડી જવાબ તમારો સાચો આવશે. કઈ લાક્ષણિકતાઓ છે? આપેલી 4 લાક્ષણિકતાઓ છે. ચાલો આગળ જોઈએ, નીચેના વાક્યો ચકાસો, કયા વાક્યો સાચા છે? મૂળભૂત હકોની જોગવાઈ ભાગ 3 ભારતનું સંવિધાનની અંદર દર્શાવેલ છે, આ વિધાન સાચું છે મિત્રો, બરોબર? ભાગ 3 ની અંદર મૂળભૂત હકોની જોગવાઈ જોવા મળશે. વિધાન 2 ની અંદર શું છે? તો કે ભારતમાં બંધારણના અનુચ્છેદ 24માં કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ દર્શાવેલ છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. કેમ? કેમ કે અનુચ્છેદ 24માં નહીં પરંતુ અનુચ્છેદ 14 ની અંદર કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આની વાત કરેલી છે, બરોબર? કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એ અનુચ્છેદ 14 ની અંદર વાત કરેલી છે, બરોબર? 24માં નથી કરેલી. ઓકે, તો અહીંયા જે આ બીજો વિધાન છે ખોટું છે. ચાલો ત્રીજું વિધાન, ભારતના બંધારણના અનુચ્છેદ 23માં કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવા પ્રતિબંધની જોગવાઈ છે. તો આ વિધાન પણ ખોટું છે. તો સાચું શું છે? તો કે અનુચ્છેદ
23 ની અંદર નહીં, અનુચ્છેદ 24 ની અંદર એવું છે. બરોબર, અનુચ્છેદ 24 ની અંદર જે બાળકો જે છે એને કારખાનાની અંદર નોકરીએ ના રાખી શકાય એનો પ્રતિબંધની જોગવાઈ કરેલી છે. તો કે અનુચ્છેદ 23 માં શું છે? તો કે મફત અને ફરજિયાત શિક્ષણ. ઓકે, મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરેલી છે અનુચ્છેદ 23 ની અંદર. ઓકે, તો આ જે વિધાન 3 છે એ પણ ખોટું છે. તો વિધાન 1 જ જે છે એ સાચું છે. બી જવાબ તમારો સાચો આવે. ચાલો આગળ જોઈશું. લોકસભામાં રાજકીય પક્ષને વિરોધ પક્ષનો દરજ્જો ત્યારે જ આપવામાં આવે છે જ્યારે તે ઓછામાં ઓછી કેટલી બેઠકો મેળવે. તો કે લોકસભાની અંદર જો તમારે વિરોધ પક્ષનો દરજ્જો મેળવવો હોય તો ઓછામાં ઓછી 10% બેઠકો તમારા પક્ષમાં જોઈએ. ઓકે, તો બી જવાબ તમારો સાચો આવશે. આગળનો પ્રશ્ન છે, ભારતના ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટેનો ઠરાવ કોણ પ્રસ્તાવિત કરી શકે છે? ચાલો, ભારતના ઉપરાષ્ટ્રપતિ છે જે હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. ઓકે, ભારતના જે ઉપરાષ્ટ્રપતિ છે એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે. તો એના કારણે થઈને એમને જો એમની સીટ ઉપરથી હટાવવા હોય, એમને દૂર કરવા હોય તો એનો ઠરાવ માત્ર રાજ્યસભામાંથી જ પ્રસ્તાવિત થાય છે. મતલબ કે એની શરૂઆત, એમને હટાવવાની શરૂઆત રાજ્યસભામાંથી જ કરી શકાય, નથી કે લોકસભામાંથી. ઓકે, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે, ઇતિહાસમાંથી સૌથી શુદ્ધ સોનાના સિક્કાઓ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા? સૌથી શુદ્ધ સોનાના સિક્કાઓ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા? તો કે કુષાણ વંશ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. બરોબર, તો સોનાના સિક્કા અને કુષાણ વંશ યાદ રહેશે. ઓકે, ચલો. ગાંધાર અને મથુરા શૈલીની કલા નીચેના પૈકી કોના યુગમાં શરૂ થઈ હતી? ગાંધાર અને મથુરા શૈલી કઈ છે? તો કે મૂર્તિ કલા છે. બરોબર, અને ક્યાં જોવા મળશે? તો કે ઉત્તર ભારતમાં. કોના સમયમાં શરૂ થઈ હતી? તો કે કનિષ્કના સમયમાં. બી જવાબ તમારો સાચો આવશે. આ કનિષ્કે ચીન પર આક્રમણ કર્યું હતું મિત્રો. ઓકે, ચાલો આગળ જોઈએ. કઈ જોડી અયોગ્ય છે એ તમારે જણાવવાનું છે. બાર્ટન મ્યુઝિયમ ભાવનગરમાં આવેલું છે. આ તો દરેકને ખબર હશે. બાર્ટન મ્યુઝિયમ ભાઈ ભાવનગરની અંદર આવેલું છે. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? પોરબંદરમાં? નહીં. ક્યાં આવેલું છે? તો કે ભાવનગરમાં. ઓકે, ચલો. મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ ક્યાં આવેલું છે? જામનગરમાં. આ વિધાન સાચું છે. ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો કે પોરબંદર. તો અહીંયા આ જે જોડી બે છે એ ખોટી છે. તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. નીચેના પૈકી કોણે પશ્ચિમ ભારતમાં ગિરનાર નજીક નદી પર બંધ બાંધ્યો હતો? કઈ નદી હતી ભાઈ? સુવર્ણસિક્તા નદી હતી અને એ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો હતો. કોને બંધાયો હતો ભાઈ? તો તમારો સાચો જવાબ આવશે પુષ્યગુપ્ત દ્વારા બંધાવવામાં આવ્યો હતો. આગળનો પ્રશ્ન, નીચેના પૈકી કોણ ભારતના ચિકિત્સા ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી? ચાલો, ધન્વંતરી એ તો સંકળાયેલા છે.
ચરક પણ ચિકિત્સા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ચરકનું છે ચરક સંહિતા. ઓકે. સુશ્રુત તો આવશે જ, એ પણ ચિકિત્સા સાથે સંકળાયેલા છે. એમને લખી હતી સુશ્રુત સંહિતા. ઓકે. તો કોણ નથી? તો કે ભાસ્કરાચાર્ય એ ચિકિત્સા સાથે સંકળાયેલ નથી. તો શેના સાથે સંકળાયેલ છે? તો કે ખગોળશાસ્ત્ર. ઓકે. તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ચલો આગળ જોઈએ. સ્થળ મંડળમાં કયા સ્તર આવેલા હોય છે? મતલબ કે લિથોસ્ફિયરમાં કયા સ્તર આવેલા હોય છે? લિથોસ્ફિયર એટલે આપણા પૃથ્વીનું ઉપરનો ભાગ, બરોબર? એને આપણે લિથોસ્ફિયર કહીએ છીએ. તો શું આવશે? તો કે પૃથ્વીનો ઉપલો પોપડો અને ઉપરી મેન્ટલ આવેલું હોય છે. ઓકે. જો કેવું હોય, આ ઉપરનો પોપડો હોય, એના પછી મેન્ટલનો ભાગ હોય વચ્ચે, અને એના અંદર કોરનો ભાગ હોય. ઓકે. તો અહીંયા કોર અને પોપડો એ તો નહીં આવે. કેમ કે લિથોસ્ફિયર એટલે પૃથ્વીનું જે બહારનું આવરણ છે એને આપણે લિથોસ્ફિયર કહીએ છીએ, બરોબર? તો એની અંદર કોર નહીં આવે. અહીંયા પણ કોર એટલે પૃથ્વીનો સૌથી અંદરનો ભાગ છે, તો એ પણ નહીં આવે. અહીંયા આ પણ નહીં આવે, બરોબર? તો એ જવાબ તમારો સાચો આવશે. ચાલો, દામોદર નદીનો ઉપલો પ્રવાહ શું ધરાવે છે? તો શું આવશે? અધો વળાંક વાળી ખીણ ધરાવે છે. બીજું શું યાદ રાખશો? દામોદર નદીના બંગાળનો શોક કહેવામાં આવે છે, બરોબર? કેમ કે દામોદર નદી એ પશ્ચિમ બંગાળમાંથી વહે છે અને એની અંદર ઘણી વખત પૂર આવતું હોય છે. પૂરની સાથે સાથે એનો જે કિનારાનો જે વિસ્તાર છે એની અંદર ઘણી તબાહી મચાવી દે છે, બરોબર? અને એથી જ આપણે એને બંગાળનો શોક કહીએ છીએ. એવી જ રીતે એક કોસી નદી છે, એ પણ એક્ઝામમાં બહુ બધી પૂછાય છે. કોસી નદી, જેને બિહારનો શોક કહે છે. બિહારનો શોક કહેવામાં આવે છે કોસી નદીને, બરોબર? એ પણ યાદ રાખજો. ચલો આગળ જોઈએ. નીચેનામાંથી કયું એશિયાનું બીજું સૌથી મોટું કૃત્રિમ તળાવ છે? એશિયાનું બીજું સૌથી મોટું કૃત્રિમ તળાવ કયું છે? તો કે ઢેબર તળાવ, બરોબર? કે જે રાજસ્થાનમાં આવેલું છે. તો ડી જવાબ તમારો સાચો આવશે. છોટાઉદેપુર જિલ્લામાં તેજા માતાના મેળો ક્યારે ભરાય છે? છોટાઉદેપુર જિલ્લાની અંદર તેજા માતાનો મેળો ક્યારે ભરાય છે? તો કે ફાગણ સુદ 11ના રોજ ભરાય છે. ચાલો આગળ જોઈએ. લંબાઈનો સૌથી મોટો એકમ કયો છે? લંબાઈનો સૌથી મોટો એકમ કયો છે? કે પાર્સેક છે, બરોબર? એ જવાબ તમારો સાચો આવશે. આઈએમપી પ્રશ્ન છે, ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. નીચે પૈકી કયું સૂત્ર વોલ્ટેજ દર્શાવે છે? વોલ્ટેજ કોને કહીશું? સાયન્સમાંથી લીધેલો પ્રશ્ન. તો વોલ્ટેજનો મતલબ થાય છે થયેલ કાર્ય બાય વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. થયેલ કાર્ય, બરોબર? Q બાય I ઇન્ટુ S. સમય. I એટલે વિદ્યુત પ્રવાહ, Q એટલે થયેલ કાર્ય, બરોબર? તો અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. ચલો આગળ જોઈએ. ઉપગ્રહો ધરાવતા નથી એવા ગ્રહ કયા છે? ચાલો, બી તો નહીં જ આવે, આ તો બધાને ખબર હશે. પૃથ્વી ને તો ચંદ્ર છે. ગુરુ અને શનિ સૌથી વધારે ઉપગ્રહો એરિયા જ ધરાવે છે, બરોબર?
યુરેનસ અને નેપ્ચ્યુન આ પણ નહીં આવે, એમને પણ ઉપગ્રહો છે. તો બુધ અને શુક્ર આ જે છે એમને ઉપગ્રહો નથી. બરોબર, તો અહીંયા ફક્ત એક તમને જવાબ આવશે. બીજું કેવી રીતે યાદ રાખશો? તો આ જે પૃથ્વી છે, આ પૃથ્વી અને સૂર્ય એના વચ્ચેના જે બે ગ્રહો છે બુધ અને શુક્ર, એને ઉપગ્રહો નથી. આ પૃથ્વીના પછીના જે ગ્રહો છે એના બધાના ઉપગ્રહ છે. ઓકે, ચાલો. રસાયણ વિજ્ઞાન મુજબ દ્રાવણના કેટલા પ્રકાર છે? દ્રાવણના પ્રકાર કેટલા? તો કે 3 પ્રકારો છે. ઓકે, એ જવાબ તમારો સાચો આવશે. નીચેનામાંથી ખોટા વિધાન ઓળખો. ખોટું વિધાન કયું? જન્મદર કોને કહીશું? તો કે 1 વર્ષની અંદર દર 1000 લોકો દીઠ જન્મેલા બાળકોની સંખ્યા, એને જન્મદર કહેવામાં આવે છે. આ વિધાન સાચું છે કે 1 વર્ષની અંદર દર 1000 લોકો હોય એની અંદર જે બાળકો જન્મ, એને આપણે જન્મદર કહીશું. મૃત્યુદર કોને કહેવાય? તો કે 1 વર્ષમાં દર 1000 લોકો દીઠ જીવતા રહેલા લોકોની સંખ્યા. તો આ વિધાન ખોટું છે. જીવતા રહેલા નહીં, મૃત્યુ પામેલા. મૃત્યુ પામેલા લોકોની સંખ્યા કહેવાય. ઓકે, તો અહીંયા જે બી જે વિધાન છે એ ખોટું છે. તો ખોટું વિધાન કયું છે? બી, ફક્ત 2. ચાલો આગળ જોઈએ. પ્રથમ બોલતી ફિલ્મ નરસિંહ મહેતાનું નિર્માણ કોણે કર્યું હતું? ચાલો, બીજો પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી? તો કે નરસિંહ મહેતા. પરંતુ એનું નિર્માણ કોને કર્યું હતું? કોને બનાવી હતી? નિર્માતા કોણ હતા? ડાયરેક્ટર કોણ હતા? તો કે નાનુભાઈ વકીલ. ઓકે, બી જવાબ તમારો સાચો આવશે. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કોણ વાંસળી વાદક છે? વાંસળી વાદક કોણ છે ભાઈ? કોણ છે? તો કે હરિપ્રસાદ ચોરસિયા. ઓકે, એ જવાબ તમારો સાચો આવશે. ઝાકીર હુસેન તો તબલા વાદક છે. બરોબર, ચાલો આગળ જોઈએ. ભારતમાં નીચેના વિદેશી આક્રમણોનો સાચો ઘટનાક્રમ કયો છે? મતલબ કે પહેલા કયો આક્રમણ થયું હતું, એના પછી કયું થયું, પછી કયું થયું, એવી રીતે ઘટનાક્રમમાં એને જોવાનો છે. કયો વિધાન સાચું છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે બી. પહેલા ગ્રીક લોકો આવ્યા, એના પછી શક આવ્યા, પછી પહલવ આવ્યા અને એના પછી કુષાણ આવ્યા. ઓકે, તો બી જવાબ તમારો સાચો આવશે. ચાલો, ઘોડા જેવી મૂર્તિ નીચેનામાંથી કયા સ્થળેથી મળી આવેલ છે? ઘોડાની મૂર્તિ કઈ જગ્યાએથી મળી આવી હતી? તો કઈ જગ્યાએ? તો કે લોથલમાંથી મળી આવેલી છે ભાઈ. બરોબર, ચાલો. વેદકાળની નદી વિતસ્તા ને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે? મતલબ કે આધુનિક કઈ નદીનું નામ વિતસ્તા હતું? તો કે ઝેલમ નદીનું નામ હતું વિતસ્તા. બરોબર, આ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ઓકે, યાદ રાખજો. એવી જ રીતે ઘણી વખત પૂછાય છે પર્ણાશા. પર્ણાશા કઈ નદીનું નામ હતું? તો કે બનાસ નદીનું નામ હતું. ઓકે, ચલો. વિતસ્તા, ઝેલમ. જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે? તો કે ત્યારવાદ. ઓકે, ડી જવાબ આવશે. બૌદ્ધ દ્વારા આપવામાં આવેલા 4 ઉમદા સત્યો શાના ઉપર આધારિત છે? તેના ઉપર આધારિત છે? દુઃખ અને તેની નાબૂદી. ઓકે,
આગળ જોઈએ, નીચેના પૈકી કલમ અને જોગવાઈની કઈ જોડી યોગ્ય નથી? તેમાંથી પૂછાયેલો પ્રશ્ન પંચાયતી રાજ. ચાલો, કલમ 243A ગ્રામ સભાની ઉલ્લેખ કરેલો છે, આ વિધાન સાચું છે. કલમ 243B પંચાયતમાં બેઠકો અનામત રાખવા બાબત, આ વિધાન પણ સાચું છે. કલમ 243E સભ્યપદ માટેની ગેરલાયકાત, તો આ વિધાન ખોટું છે. તો સભ્યપદ માટેની જે ગેરલાયકાતો છે એ કઈ કલમમાં છે? તો કે 243F માં છે. ઓકે, તો અહીંયાથી જવાબ તમારો સાચો આવશે. કલમ 243 છે એની અંદર છે પંચાયતોના હિસાબોનું ઓડિટ, આ વિધાન પણ સાચું છે. બરોબર, તો અહીંયાથી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ, જ્યારે ભારતના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ ઉપલબ્ધ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ તરીકે કોણ કાર્ય કરે છે? આઈએમપી પ્રશ્ન. જ્યારે રાષ્ટ્રપતિ પણ નથી, આમ તો કેવું હોય, રાષ્ટ્રપતિ ના હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું કામ કરે, પણ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને નથી, તો પછી રાષ્ટ્રપતિ ઉપર કોણ કાર્ય કરશે? તો કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, CJI, બરોબર, એ કાર્ય કરે છે એઝ અ રાષ્ટ્રપતિ તરીકે. ચાલો, નીચેનામાંથી કોણ ભારતની કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકોમાં ભાગ લઈ શકે છે? ભારતની કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકોમાં ભાગ કોણ લઈ શકે? તો કે કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ. બરોબર, જે કેબિનેટ મંત્રીઓ જે છે એ ભારતની કેન્દ્રીય મંત્રીમંડળની અંદર એમની બેઠકોમાં ભાગ લઈ શકે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હોદ્દાની રૂએ કોના સભ્યો હોય છે? તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હોદ્દાની રૂએ શેના સભ્યો હોય છે? તો કે રાષ્ટ્રીય વિકાસ પરિષદના સભ્યો હોય છે. બી જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચાલો, કઈ તારીખના રોજ કેબિનેટ ઠરાવ પસાર કરીને આયોજન પંચના સ્થાને નીતિ આયોગની સ્થાપના કરી હતી? નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ હતી? ક્યારે થઈ હતી? 1 જાન્યુઆરી 2015 ના રોજ નીતિ આયોગની સ્થાપના થઈ હતી. બરોબર, આ 2015 એટલી સાલ પણ નીતિ આયોગ માટે પૂછાય છે. ચાલો આગળ જોઈએ, ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે અથવા સાર્વજનિક સ્વરૂપની હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો માટે ખુલ્લો મુક્તો કાયદો કરવાનો અધિકાર મળે છે? તો કયો જવાબ આવશે? જવાબ આવશે બી, અનુચ્છેદ 25 મુજબ. અનુચ્છેદ 25 અંતર્ગત તમે ભારતની અંદર કોઈ પણ ધર્મ પાળી શકો છો, એની પૂજા અર્ચના કરી શકો છો, એને અંતઃકરણથી માની શકો છો. બરોબર, તો અહીંયા અનુચ્છેદ બી, અનુચ્છેદ 25 તમારો સાચો જવાબ આવશે. ચાલો આગળ જોઈએ, કોની સલાહ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ અનુચ્છેદ 352 હેઠળ કટોકટી જાહેર કરી શકે છે? ચલો, 352 હેઠળ જે કટોકટી હોય છે એને આપણે કહીશું રાષ્ટ્રીય કટોકટી. ઓકે, રાષ્ટ્રીય કટોકટી કહેવામાં આવે છે જ્યારે 356 ની અંદર આંતરિક કટોકટી, બરોબર, અને 360 માં
નાણાકીય કટોકટી ની જાહેરાત કરવામાં આવતી હોય છે. ચાલો એની અંદર શું પૂછ્યું છે? ભારતના રાષ્ટ્રપતિ અનુચ્છેદ 352 હેઠળ કઈ કટોકટી જાહેર કરી શકે? મતલબ કે કોની સલાહ લઈને તે આ કટોકટી જાહેર કરી શકે? તો કે કેબિનેટની સલાહથી. ઓકે, સી જવાબ આવશે. આઈએમપી પ્રશ્ન છે. ચાલો, ભારતના સંવિધાનની 11મી અનુસૂચિમાં પંચાયતો માટે કેટલા કાર્યાત્મક વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે? તો કેટલા આવશે? 29 વિષયો. બરોબર. ચાલો આગળ જોઈશું. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક સંબંધમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એમ પૂછ્યું છે. કેગ માટે. ઓકે, ચાલો. તેમની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ વિધાન સાચું છે. તેમનો પગાર અને સેવાની શરતો કાયદાથી સંસદ નક્કી કરે તે રીતે રહેશે. તો એ પણ સાચું છે. સેવા નિવૃત્તિ પછી તેઓ અન્ય સરકારી સેવા માટે અયોગ્ય હોય છે. તો એ પણ સાચું છે. તેમને રાષ્ટ્રપતિ પદચ્યુત કરી શકે છે. તો આ વિધાન ખોટું છે. તો સાચું શું છે? તો કે એમને જો એમના સ્થાન પરથી હટાવવા હોય તો વિશિષ્ટ બહુમતી તેમાં સંસદની અંદર વિશિષ્ટ બહુમતીની જરૂર પડે છે. બરોબર. ડાયરેક્ટ એમને રાષ્ટ્રપતિ હટાવી ન શકે. તો અહીંયા ડી જવાબ તમારો સાચો આવશે. ચાલો, ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો હતો? તો કે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ક્યાં આવેલો છે? તો કે ઉત્તરાખંડ. બરોબર. અને આ જે છે રાષ્ટ્રીય ઉદ્યાન એનું નામ ચેન્જ કરીને હેમિસ રાખેલું છે. બરોબર, હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન. ચલો, નીચેના પૈકી કઈ વસ્તુ એ કેલ્શિયમનો સારો સ્ત્રોત નથી? ડાંગરમાંથી મળશે, મલાઈ કાઢેલા દૂધમાંથી મળશે, એમને ઈંડામાંથી કેલ્શિયમ મળશે, રાગીમાંથી નહીં મળે. તો બી જવાબ તમારો સાચો આવશે. ચલો, સામાન્ય વ્યક્તિના રક્તનું પીએચ સ્તર કેટલું હોય છે? મતલબ કે આપણા જે લોહી જે છે એનું પીએચ કેટલું હોય છે? તો તમારો જવાબ સી આવશે. 7.35 થી 7.45, મતલબ કે બેઝિક હોય છે. ઓકે, 0 થી 7 જેનું પીએચ હોય એ એસિડિક હોય અને 7 થી 14 જેનું પીએચ હોય એ બેઝિક હોય. ઓકે, તો આપણું જે લોહી હોય છે એ બેઝિક હોય છે. મતલબ કે 7.35 થી 7.45 જેટલો એનો પીએચ નું સ્તર હોય છે. ઓકે, તો આગળ જોઈએ. અહીંયા સુધી જોડાયેલા રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નિત્યમ લાઈવ સાથે જોડાયેલા રહેજો. આવા જ વિડીયો તમારા માટે લઈને આવીશું. આઈએમપી પ્રશ્નો આપણે સોલ્વ કરીશું અને ક્યાંકના ક્યાંક તમારા એક્ઝામ્સની અંદર આ જે પ્રશ્નો છે એ ખૂબ ઉપયોગી સાબિત થશે મિત્રો. ઓકે, તો જોડાયેલા રહો. અને બીજું કે વિડીયોને લાઈક જરૂર કરી દેજો. અને જો તમે નવા હોય નિત્યમ લાઈવ ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. બરોબર, કેમ કે તમે જો તૈયારી કરતા હોય તો તમારા માટે થઈને અમે અવારનવાર વિડીયો લાવતા જ હોઈએ છીએ કે જે તમારા માટે તમને ઉપયોગી સાબિત થાય. ઓકે, ચલો, આ સિવાય આપણે આગળ પણ આ સિરીઝ ચાલુ રાખવાના છીએ. મળીએ